सिलवासा में विभिन्न सोसाइटियों और मोहल्लों में होली का पर्व बड़े हर्षोल्लास के साथ मनाया गया। शहर की कई सोसाइटियों में लोगों ने एक दूसरे पर गुलाल और रंग लगाकर त्योहार की खुशियां साझा की। कुछ सोसाइटियों में नाश्ते और सामूहिक भोज का भी आयोजन किया गया। राजस्थान समाज द्वारा रामदेव पीर मंदिर में गैर पारंपरिक नृत्य का आयोजन किया गया, जिसमें समाज के लोगों ने बढ़ चढ़कर भाग लिया। वहीं उत्तर भारतीय समाज द्वारा भी रंग बिरंगी होली मनाई गई और ठंडाई की विशेष व्यवस्था की गई। राधा कृष्णन सोसाइटी में भी होली का पर्व धूमधाम से मनाया गया। झंडा चौक पर कई वर्षों बाद मित्रों ने एकत्रित होकर मिलकर होली का उत्सव मनाया, जिससे माहौल और भी उल्लासपूर्ण बन गया। इसी के साथ दादरा नगर हवेली के वागछीपा गांव में दरगाह परिसर में इफ्तार का आयोजन किया गया। मुस्लिम बिरादरी के लोगों ने शाम की नमाज अदा करने के बाद इफ्तार कर रोजा खोला। इस अवसर पर बड़ी संख्या में मुस्लिम समाज के लोग उपस्थित थे। હવેલી સિલવાસામાં હોળીનો પવન તહેવાર બનાવવામાં આવ્યો છે। તેની અંદર દરેક સમાજ લોકોએ આ હોળી બનાવવામાં આવી છે। એમાં ગુલાલ અને રંગથી પોતેનો એકબીજાને ભેટ કરી ને એકબીજાને મુબારકબાદ આપીને ખુશીનો ઇઝહાર કર્યો છે। ને મેં ખાસ કરીને અમારા દરેક સમાજના લોકોને કહેવા માગું છું કે આ અમારો તહેવાર હોળીનો તહેવાર વર્ષોથી બનાવતા આવ્યા છે ને આ દાદરા નગર હવેલીની અંદર દરેક સમાજ સાથે મળીને ભાઈચારા મનાવીને આ તહેવાર બનાવે છે। ને ખાસ કરીને અમારી ખુશનસીબી છે, અમારી ખુશી છે કે અમારો રમજાન મહિનો બી આ મહિનામાં આવ્યો છે। તેની અંદર આજે અમારો 14મો રોજો ને 15મી તરાબી થઈ છે। તેની અંદર માલિક પાસે દુઆ માંગવામાં આવી, શ્રદ્ધા કરવામાં આવી। તેની અંદર દરેક લોકો ઇબાદત કરે, 5 ટાઈમની નમાજ પડે, માલિક પાસે દુઆ માંગે ને રમજાન મહિનાનો પવન મહિનો ઇબાદતથી ગુજારે। ને ખાસ કરીને અમારા બધા પ્રદેશવાસીને પ્રદેશના દરેક લોકોને કહેવા માગું છું કે આ તમારો તહેવાર અમારો તહેવાર એક સાથે આવ્યો છે। તેની અંદર મેં આ તહેવારની મુબારકબાદ આપું છું બધા ભાઈઓને। ને એક ભાઈચારાની એક મિસાલ છે અમારા દાદરા નગર હવેલીમાં કે બધા એક સાથે બનાવીને આ તહેવાર બનાવે છે। અમે હોળી બી બનાવી છે, ધૂળેટી બી કરી છે, કલરનો એકબીજાથી પ્યાર મોહબ્બતથી કલરનો તહેવાર બી બનાવ્યો છે। ના અમે ઇફતારી બી કરે છે, તેમાં દરેક સમાજ લોકો બી આવે અમારા ઇફતારીના પ્રોગ્રામમાં, ભાઈચારાથી એક તહેવાર બનાવે છે। મેં બસ એ જ કહેવા માગું છું, માલિક પાસે આવી દુઆ માગું છું કે અમારો હિન્દુસ્તાન પર, અમારા દાદરા નગર હવેલી પર જે આ ભાઈચારાના કોમી એકતાનો એક મિસાલ બને, બસ આજ કહેવા માગું તમારા ચેનલના માધ્યમથી। ને દરેક હિન્દુ સમાજના લોકોને કહેવા માગું છું કે આ ભાઈચારો અમારો કાયમ બનો રહે ને અમારા વતન આગળ बढ़े, અમારો દાદરા નગર હવેલી આગળ વધે ને દરેક લોકો એક સાથે મળીને હર તહેવાર, હર મઝહબનો તહેવાર બધા એક સાથે મળીને બનાવે ને આપણી જે મનોકામના છે, આપણી જે કામગીરી છે એ આગળ વધે, સમાજ આગળ વધે, દેશ આગળ વધે। બસ એ જ કહેવા માગું। જય હિન્દ, જય ભારત।